જય દ્વારકાધીશ મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો? મજામાં ને? આઈ હોપ કે મજામાં જ છો. તો આજે બીજો દિવસ છે, તારીખ 2/7/2024. એ તો તમને ખબર જ હશે 2024 હાલે. જો લાડવો, શાક, બસ શાક, લાડવો, પછી શીરો છે. બધા જમવા બેઠા છે ને પપ્પા જમી લીધું, કારણ કે હું ગયો તો ઓલા ભૂરા બહાર સ્કૂલ જોવા, એટલે વરસાદ હતો એના કારણે વ્લોગ ન ઉતરો, પણ શોર્ટ છે ન આવી જાય. હવેથી ડેઈલી આપણે આ 7મો મહિનો છે ને, ડેઈલી વ્લોગ્સ આવશે શોર્ટ્સ સાથે. તો જોજો ને આ વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો, મજા આવશે. હાલો તો જમી લઈ, ચાલો તમે પણ જમવા. લાડવો ભાઈ બહુ મસ્ત. હા જો મિત્રો, લેપટોપ લઈ લીધું છે, ખોલી ઘણા દિવસો પછી હું તો લેપટોપ ખોલું છું. ખુલતું નથી હારું. હા, સ્વિચ ઓફ ન હોય તો સારું. આ ટેબ્લેટ છે, ખુલ્લું લ્યો. લેપટોપ બેગ ને બધું મૂકી દઉં હરખું. આજ વરસાદ અત્યારે રહ્યો છે થોડોક લ્યો, બાકી સવારનો વરસાદ આવતો હતો. આ ખુલ્લું તો ખરા લ્યો. તો પિન નાખી દઉં. ખુલ જા સિમ સિમ, ખુલ જા સિમ સિમ, ખુલ જા સિમ સિમ. કેટલા વાગ્યા? 1:38 થઈ છે. ખુલતું કેમ નથી? ખુલી જા, ખુલી જા, ખુલી જા. એ ખુલ્લું. આ ચક્કર જ ફરે છે. હા, ખુલી ગયું. જય દ્વારકાધીશ. રિફ્રેશ કરી નાખી. રિફ્રેશ નથી થતું. થયું લ્યો. માઉસ કાઢી લઈ. ચાર્જર અને આ માઉસ. તો મિત્રો હેલો, કંઈ નહીં, જો મારું વર્ક કમ્પ્લીટ કર્યું પછી હું પાછો થોડીક વાર સૂઈ ગયો, કારણ કે થોડીક તબિયત હમણાં કેવરાવે છે એમ, એટલે વ્લોગ હમણાં આમ એક ધારા આમ નથી આવતા, આમ કટકે આવે. જો ટ્યુશનવાળા છોકરા હજી આ એક આવી છે, દીદી હમણાં આવે એટલે. હજી તો 6 વાગ્યા નથી, 6 વાગવામાં વાર છે, 5-10 મિનિટની. તો સવારે તો એમાં થયું એવું, ગયા પહેલાં વિવેકભાઈનો પહેલાં સવારે ફોન એવો કે મારી હારે સ્કૂલ જોવા જવાની છે, એટલે એની હારે પહેલાં ગયો થોડીક વાર. પછી ત્યાં ગયા તો વરસાદ આવી ગયો, અને પછી સાઈડમાં ઊભા, પછી ત્યાંથી ગયા એ કે નાસ્તો કરો. નાસ્તો કર્યો થોડોક. એ બધું શોર્ટ્સ વ્લોગે આવશે ને ડેઈલી આખા વ્લોગે આવશે, તો જોજો, મજા આવશે તમને. જો ટ્યુશનના છોકરા એવા છે. પછી થોડીક વાર ભદુભાઈ પાસે બેઠો, અને ફોનમાં પાછું ચાર્જિંગની ફોન થઈ ગયો સ્વિચ ઓફ. પછી ઘરે આવીને પહેલાં તો થોડીક વાર ફોનમાં ચાર્જ, સ્વિચ ઓફ ખુલે એટલું ચાર્જ કર્યું, અને પછી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. આ જો ઢીંગલી. હા, અમારી વેદુબેનની ઢીંગલી છે. છ વાગ્યાની વાર છે થોડીક, થોડા છોકરા આવી જાય. હમણાં પાછું ચોમાસા જેવું વાતાવરણ છે, એટલે આપણે ઘરે જ કપડાં સુકાવવા પડે. જો મારા એરબડ આવડા અમદાવાદ ભૂલાઈ જતી, તો મને લાસ્ટમાં યાદ આવે ને, ગતુભાઈ કીધું કે તારે એરબડ લઈ લે, અહીંયા પડ્યા છે એમ. હું તો નીચે ઉતરી ગયો તો એરબડ ત્યાં બેડ ઉપર જ પડ્યા છે. સારું, હાલો તો હમણાં જો છોકરા વધી જાય, નાની છોકરી એવી. હા અનિલ,
તો મમ્મી સુધારે છે શાક. ભીંડાનો પ્રોગ્રામ છે એમને. કાલ મારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ. તમે બ્લોગ જોયો તો તમને ખબર હશે. આજ સારું છે થોડુંક. કા મમ્મી? હા, થોડાક છોકરા બેઠા છે. ટાઈમ થઈ ગયો કેટલા? 7:47 તો થઈ ગઈ. આ જો અમારે પૂરો ઓલો ઝૂમ કરું દેખાય તો. હા જો રહ્યો પૂરું. આજે વરસાદે વિરામ લીધો છે. થોડોક ઓછો વરસાદ છે. જો તો ભૂખ લાગી છે. આપણે એમનું તો બની જવાનું છે. અરે ગાજર આજ તારી ગાજર ધોઈ નાખું. પર મમ્મી ગાજર લેવા છે. બીજું હા શીરો. બપોરે શીરો બનાવ્યો હતો ને એ તો ગાજર ખાઈ ફ્રીજમાં ધોઈ. ફ્રીજ તો અત્યારે ખાલી નાસ્તો બધો પતી ગયો. જો અમારું બસ અમદાવાદ ગયો ને ત્યારે તૂટી ગયું હતું આ કડી ફેન ની. અત્યારે જો ને એક સાઈડ જ છે. નામ શું છે? તાર નામ કોઈ નથી. પેલા તાર નામ કે કેવું? હેનિલ. તને કોઈ લેવા નહીં આવે. જો તું એકલો હોય તો હવે હેનિલ કોઈ નથી. જો તને કોઈ લેવાનું એવું એ હવે હેનિલ આગળ આવશે. કોઈ નહીં આવે. તો શાક બનાવવા મૂકી દીધું છે. શાક ચડે છે ને મમ્મી લોટ બાંધે છે. માનું તૈયાર થઈ ગયું છે મિત્રો. મમ્મી આપે છે. આમાં શાક છે. નંબર વિરાજભાઈ બેઠા છે. હું નાખું કે હાલ ચાલે કાંતા સુબે છે. જો સબ્જી રોટી દૂધ થોડુંક હિન્દી લેંગ્વેજમાં આવી ગયું સમજો. હવે પાછા ગુજરાતી મજા આવી. આ અથણું હવે તો જમી લઉં. તમે ચાલો જમવા. તો મિત્રો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો? જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પાર્થ વગમસી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.